પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર અપાયું। રાજ્યના મંત્રી દ્વારા અવારનવાર પત્રકારોના વિરુદ્ધ તોડબાજ શબ્દ વાપરવા બદલ પત્રકારોએ રોષ વ્યક્ત કર્યો। ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદના નેજા હેઠળ પાટણ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું, જેમાં ગુજરાત રાજ્યના એક મંત્રી દ્વારા વારંવાર પત્રકારો સાથે તોડબાજ જેવા શબ્દોનો ઉપયોગ કરી પત્રકારોની લાગણી દુભાવતા આક્રોશ સાથે આવેદનપત્રના સ્વરૂપે મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી, જેમાં મોટી સંખ્યામાં પત્રકારો હાજર રહ્યા હતા। પાટણ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વહેલી સવારે પાટણ જિલ્લાના પત્રકારો હાજર રહી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું, જેમાં હમણાં થોડા સમયથી ગુજરાતના એક મંત્રી દ્વારા વારંવાર પત્રકારોને તોડબાજ કહી તમામ પત્રકારોની લાગણી દુભાવી રહ્યા છે। ત્યારે પત્રકારે કોઈ નોકરિયાત નથી કે કોઈ સરકારી પગાર નથી લેતો, તેમ છતાં પણ સરકારની વાહન તથા તેમની યોજનાઓ છેવાડાના માનવી સુધી ઝડપથી પહોંચાડે છે અને પરિવારજનોની ચિંતા કર્યા વગર રાત દિવસ દોડતો હોય છે, તો તેની ચિંતા કરવાની જગ્યાએ તેના પર ન શોભે તેવા શબ્દોનો ઉપયોગ કરી તેની લાગણી તથા સ્વમાન ઘવાય તેવા ઉચ્ચારણ કરતા સમગ્ર ગુજરાતમાં પત્રકારોમાં રોષ ફેલાયો છે। ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદે સમગ્ર ગુજરાતમાં બહોળું ફેલાયેલું સંગઠન છે અને 10,000 જેટલા પત્રકારોનો બહોળો વર્ગ ધરાવે છે, જે 33 જિલ્લા અને 252 તાલુકામાં લીગલ વીગ, મહિલા વીગ તથા 12 ઝોન ધરાવતું ગુજરાતનું એકમાત્ર સંગઠન છે। ત્યારે આવેદનપત્ર આપતા પહેલા તમામ પત્રકારો દ્વારા ગઢડીસા ખાતે થયેલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને પત્રકારો દ્વારા સૌપ્રથમ શ્રદ્ધાંજલિ અર્પણ કરી પછી આવેદન આપ્યું હતું। તાજેતરમાં જ ડીસા ખાતે બનેલ કરુણ ઘટનામાં જે 21 લોકોના મરણ થયા છે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા આપણે 2 મિનિટનું મૌન પાડી અને એમને શ્રદ્ધાંજલિ પાઠવશું। ચાલો।